નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે એક પ્રકરણ અભ્યાસ કર્યો ત્રિકોણમિતિ નો પરિચય. એની અંદર આપણે ઘણા બધા સૂત્ર sin થીટા, cos થીટા, tan થીટા, cotec થીટા, tan sec થીટા, cosec થીટા વગેરે જેવા સૂત્રો છે એનો અભ્યાસ કરેલો. હવે તમને ત્યારે પ્રશ્ન થતો હશે કે આનો ક્યાં ઉપયોગ આવશે. તો હવે પછીનો જે ચેપ્ટર છે ને ત્રિકોણમિતિના ઉપયોગ, એની અંદર એ સૂત્રનો ઉપયોગ થશે. અને ખરેખર એ સૂત્ર, આ ત્રિકોણમિતિનો ઉપયોગ, આ પ્રકરણ છે એ આપણા વ્યવહારિક જીવનની અંદર પણ ઘણી જગ્યાએ ઉપયોગી છે. દાખલા તરીકે ઘણીવાર આપણે કોઈ વસ્તુની ઊંચાઈ માપવાની હોય કે લંબાઈ માપવાની હોય, બરોબર, ત્યારે એવા કેસની અંદર આપણે આ ત્રિકોણમિતિય સૂત્ર છે ને એનો ઉપયોગ કરીને મેળવી શકીએ. દાખલા તરીકે તમે કોઈ એક ટાવર છે, બરોબર, ટેલિફોનનો ટાવર કે ગમે તે હોય, મોબાઈલનો ટાવર કે, હવે એની તમારે ઊંચાઈ માપવી છે. તમે નીચે બેસી તમારે જમીનેથી જ ખાલી મીટર પટ્ટીનો ઉપયોગ કર્યા સિવાય, બરોબર, જો તમારે ટાવરની ઊંચાઈ માપવી હોય તો કેવી રીતના માપી શકો? શક્ય છે મિત્રો, શક્ય. આજે આપણે ત્રિકોણમિતિ જે ભણ્યા ને આગળના ચેપ્ટરની અંદર ત્રિકોણમિતિના સૂત્ર જે પરિચયની અંદર જે sin થીટા, cos થીટા એનો ઉપયોગ કરી અને તમે જમીન ઉપર જ રહી કોઈ પણ પ્રકારના મીટર પટ્ટીનો ઉપયોગ કરી માપવાનો એમ ઊંચાઈ સિવાય પણ તમે એની ઊંચાઈ માપી શકો. કેવી રીતના તમે માપી શકો? એના ઘણા બધા નિયમ છે. દાખલા તરીકે આ ટાવર છે, એની ઊંચાઈ છે, બરાબર. હવે તમે જમીન ઉપર દાખલા તરીકે કોઈ એક જગ્યાએ તમે ઉભેલા છો, દાખલા તરીકે આ જગ્યાએ ઉભેલા છો, બરાબર. હવે આ ટાવરની તમારે ઊંચાઈ શોધવી છે તો કેવી રીતના શોધી શકાય? તમે અહીંયા ઉભા છો, આ તમે જ્યાં છો ત્યાંથી ટાવરને જુઓ એટલે ખૂણો બનશે. આ ટાવર છે 90 ખૂણે જમીને રાખેલો હોય, બરોબર. ત્યાંથી તમે અહીંયા ઉભેલા છો, અહીંયાથી તમે અહીં ટોચ ઉપર જુઓ તો આ બેને જોડો તો અહીંયા ક્યાંક ખૂણો બનતો હશે, બરોબર. હવે આ માપ તો તમને ખ્યાલ હોય જ, આ માપ તમને ખ્યાલ હોય, અથવા આ માપ તમે માપી શકો, આ માપ તમને માપી શકો અને આ માપ શોધવાનું છે તો અહીંયા ખૂણો હશે, કોઈ પણ ખૂણો બનશે. દાખલા તરીકે 30° ખૂણો, 60° ખૂણો બનેલો, તો આ 60° ખૂણો છે આની સામેની બાજુ થશે, આની પાછળની બાજુ જેનું મૂલ્ય છે એટલે tan 60 ખૂણાનો ઉપયોગ કરી ને તમે આ બાજુનો ઉપયોગ કરી ને આની ઊંચાઈ છે એ તમે પોતે માપવો નહીં. માની લો કે તમે મીટર પટ્ટી વડે આ ઊંચાઈ ન માપો છતાં પણ તમે મેળવી શકો છો આ સૂત્રોનો ઉપયોગ કરીને. તો હવે પછી આપણે એવી રીતના દાખલા તરીકે નદી છે એની પહોળાઈ કેટલી છે એ જાણવી હોય તો નદીની અંદર કઈ મીટર પટ્ટી મૂકી ન શકાય તો કેવી રીતના માપશું? તો અહીંયા પણ આવી રીતના એક તમારે કોઈ પોલ હોય એનો ઉપયોગ કરી અને લંબાઈ પહોળાઈનો ઉપયોગ કરીને આ થીટાના ખૂણાનો ઉપયોગ કરી અને જે sec થીટા અને આપણા જે સૂત્ર છે એના આધારે તમે એની પહોળાઈ પણ મેળવી શકો. એવા દાખલા આવશે આપણે આગળ જોઈએ. હવે આપણે કેવી રીતના મેળવી શકીએ છીએ. હવે એમાં પહેલા તો આપણે એની અંદર જે પદો આવે છે ને એ સમજી લઈએ. દાખલા તરીકે તમે આની અંદર જે પદ જે આવે છે ને એને ખાસ સમજવાની જરૂર છે. હું અત્યારે અહીંયા ઉભેલો છું અને મારે ટાવર છે એને હું જોઉં છું, બરોબર. દાખલા તરીકે હું આ સ્થાને છું, મારી આંખની લેવલ છે આ, બરોબર. હવે ટાવર અહીંયા એક ઉભેલ છે, દાખલા તરીકે આ ટાવર હું કહી દઉં AB, એટલે મારા આંખના કનેક્શન થી આ ટાવર છે ને ટોચનું કનેક્શન કરવું પડશે. હવે આ કિરણ છે, બરોબર. હવે આ કિરણને આપણે કહીશું દ્રષ્ટિ કિરણ. મારે જે વસ્તુ જોવી છે ટાવર ઉપરની તરફ છે અને અહીંયાથી આ બેને જોડો. અને બીજી વસ્તુ, મારી આ આંખ છે અને આ પૃથ્વીને સમાંતર એક રેખા દોરો. એટલે હું આ પૃથ્વીને સમાંતર અહીંયા એક રેખા દોરો. દાખલા તરીકે AB ટાવર છે, પૃથ્વીને સમાંતર એક રેખા સમજાવું છું. દાખલા તરીકે ટાવર ઉપર દિશા છે, હું અહીંથી જોઉં છું એટલે આ ટાવર છે એની ઊંચાઈ આ કિરણ જાય છે, આ કિરણ થશે દ્રષ્ટિ કિરણ. મારો હાથ બદલ્યો, આ કિરણ થશે દ્રષ્ટિ કિરણ, બરોબર. હવે આ પૃથ્વીને સમાંતર રેખા બીજી મારે લેવી હોય તો આ, બરોબર, આ થશે સમક્ષિતિજ રેખા ને કહેવાય.
એટલે ક્ષિતિજને સમાંતર એટલે સમક્ષિતિજ રેખા, આ દ્રષ્ટિ કિરણ અને સમક્ષિતિજ રેખા આ બંને કઈક ખૂણો બનાવે. આ સમક્ષિતિજ કિરણ કે સમક્ષિતિજ રેખા ને આ દ્રષ્ટિ કિરણ, બરોબર. હું જોઉં છું આ દ્રષ્ટિ કિરણ ઉપર તરફ છે અને આ સમક્ષિતિજ રેખા, બરોબર. આ બંને વચ્ચેનો જે ખૂણો બને એને કહેવામાં આવે છે ઉત્સેદ કોણ. અહીંયા લખું છું કેમ કે આની અંદર પેલા જે શબ્દ આવે ને એને આપણે સમજવું બહુ મહત્વનું છે. એટલે કેમ કે એ શબ્દ ક્યાંક ને ક્યાંક આગળ એક્ઝામ્પલ ની અંદર આવશે. આ થશે ઉત્સેદ કોણ. કયું? દ્રષ્ટિ કિરણ અને સમક્ષિતિજ કિરણથી જે ખૂણો બને, બરોબર, એને કહેવામાં આવે છે ઉત્સેદ કોણ. એટલે આ ઉત્સેદ કોણ થયું. ઓકે. હવે જરૂરી નથી કે દરેક વખતે તમારે ઉપર જ જોવું. હું અહીંયા ઉભેલું છું અને મારે નીચે પડેલી એક વસ્તુ જોવી છે તો મારી દ્રષ્ટિ કિરણ કેવી રીતના આવશે? હવે આમ નહીં જશે. હવે મારી દ્રષ્ટિ કિરણ નીચે તરફ પડેલી એક વસ્તુ જોઉં છું આવી રીતના. હવે પૃથ્વીને સમાંતર રેખા આ, બરોબર, એટલે આ સમક્ષિતિજ રેખા અને આ જે છે આ એ છે દ્રષ્ટિ કિરણ. તો આ બંને વચ્ચે હવે જો સ્થિતિ કેવી રીતના બદલાઈ જાય છે, દાખલા તરીકે આ મારી આંખ છે, ત્યાંથી હું અહીંયા પડેલી વસ્તુને જોઉં છું તો હવે આ દ્રષ્ટિ કિરણ થશે અને આ પૃથ્વીને સમાંતર આપણે એક રેખા દોરીએ, એક કલ્પના જ કરવાની છે. આ થશે સમક્ષિતિજ કિરણ. હવે અહીંયા પણ ખૂણો બને. હવે આને ઉત્સેદ કોણ નો કહેવાય, આને કહેવાય અવસેદ કોણ. નીચે લખી દઉં છું. આ બે ખૂણા છે એનું વર્ણન છે દાખલાની રકમની અંદર ક્યાંક ને ક્યાંક આવશે એટલે તમારે એ પ્રમાણે આકૃતિ દોરવાની થાય. એટલે ઉત્સેદ કોણ તમને કહે એટલે તમારે દ્રષ્ટિકરણ કઈ રીતે દોરવાનું ને અવસેદ કોણ કહે એટલે દ્રષ્ટિકરણ કઈ રીતે દોરવાનું. પૃથ્વીને સમાંતર કિરણ તો આ જ હશે, આ સમક્ષિતિજ કિરણ, બરોબર. હવે ઉત્સેદ કોણ કહે તમારે ઉ એટલે ઉપર તરફ, એટલે આ ઉપર તરફ આ કિરણ લઈ જવાનું છે એટલે આ જે ખૂણો બનશે હવે આની વચ્ચે, આ બંનેની વચ્ચે, એટલે કે આ ખૂણો, બરોબર, એ શું થશે? ઉત્સેદ કોણ. અને આ જ વસ્તુ છે આ સમક્ષિતિજ કિરણ છે, હું નીચે તરફ જોઉં છું તો આ બંને વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણાને કહેવામાં આવશે અવસેદ કોણ. અને આ દ્રષ્ટિ કિરણ છે ને આ સમક્ષિતિજ રેખા છે. આટલા પદો છે એનો ઉપયોગ છે દાખલાઓમાં થાય છે. હવે આપણે ધીરે ધીરે આના દાખલાઓ ગણશું તો ખ્યાલ આવશે, પણ આ દાખલાની અંદર આપણે કોષ્ટકની જરૂર પડશે. જે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા જે કોષ્ટક મેં તમને કરાવેલો હતો, જે સમજાવેલો હતો, એ કોષ્ટકની જરૂર અહીંયા પડશે. તો પહેલા હું આ કોષ્ટક અહીંયા બનાવી લઉં, પછી આપણે દાખલા ગણશું. ચાલો કોષ્ટક જોઈએ. આ પ્રકરણમાં આપણે આ કોષ્ટકનો ઉપયોગ થશે એટલે મેં અહીંયા કોષ્ટક લખેલ છે. હવે સ્વાધ્યાય 9.1 દાખલો જોઈએ કે સર્કસના તંબુમાં જમીન સાથે, જો આની રકમ ઉપરથી તમારે આકૃતિ બનાવવી પડશે ને આકૃતિના આધારે પછી તમારે દાખલાઓ ગણવા પડશે. આ સર્કસના તંબુમાં જમીન સાથે એક શિરોલંબ સ્થિતિમાં રહેલ થાંભલાની ટોચ, આ એક થાંભલો છે, આને નામ આપી દઉં હું એ બી. એ બી એક થાંભલાની ઊંચાઈ છે. હવે આ થાંભલાની ઊંચાઈ છે, હવે આની ટોચ શિરોલંબ થાંભલા સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચ થી એટલે અહીંથી, બરોબર, જમીન સાથે ખેંચીને બાંધેલ 20 મીટર, અહીંયા જમીન છે, આ જમીન છે, અહીંયા આ ટોચ અને આને બાંધેલ છે. આની લંબાઈ કેટલી કીધેલ છે? 20 મીટર, બરોબર. જમીન સાથે 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે, એટલે આ દોરડું છે, આ જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે? 30° માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. આપણે શેની ઊંચાઈ શોધવાની છે? થાંભલા એ બી ની ઊંચાઈ શોધવાની છે. હવે આપણે અહીંયા જે લખેલું છે ને એને આપણે વર્ણન કરીએ. ધારો કે
થાંભલાની ઊંચાઈ એ આપણે શું આપેલ છે AB, એના બરાબર આપણે શોધવાનું છે, બરાબર. પછી દોરડાની લંબાઈ આપેલ છે, જો એને આપણે કહીએ AC, બરાબર શું આપેલ છે 20 મીટર, બરાબર. અને આ જે દોરડાની લંબાઈ અને આ જે ખૂણો બને છે એનું વર્ણન કરીએ તો પણ ઠીક છે, નહીતર ખૂણો ACB બરાબર 30°. BC શું છે? આ જે થાંભલાના તળિયેથી દોરડા છે એનું જમીન સુધીનું અંતર, એની આપણે જરૂર નથી. એટલે આ આપણે વર્ણન કર્યું કે ખૂણો ACB અથવા ખાલી ખૂણો C લખો તો પણ ચાલશે. ખૂણો C બરાબર 30° અથવા ખૂણો ACB અથવા ખૂણો BCA ત્રણ રીતે લખી શકાય. બરાબર 30° નું માપ આપેલ છે. હવે આપણે આની અંદર શોધવાનું શું છે? AB આપેલ શું છે? AC. હવે બીજું શું આપેલ છે? આ 30° નો ખૂણો આપેલ છે, બરાબર છે. હવે જો આયા ત્રિકોણ આપણે કદાચ આ ત્રિકોણ ABC લઈએ, કેમ કે આ થાંભલો છે હંમેશા કાટખૂણે જોઈએ, લંબ હોય, એટલે એમાં ખૂણો B છે એ કેટલા અંશનો થશે? 90° નો થશે, બરાબર. અને બીજું આ ખૂણો C છે એ 30°, અને AC નું માપ કેટલું આપેલ છે? 20 મીટર. હવે આપણે આમાં જોઈએ, આપણે શોધવાનું શું છે? AB. આ ખૂણાની કઈ બાજુ થશે? આ 30° નો ખૂણો એની સામેની બાજુ, અને બીજી કઈ બાજુ આપેલ છે? AC. એ શું થશે? કર્ણ. એટલે આપણી પાસે સૂત્ર શું છે? આપણે જરૂર આ સામેની બાજુ અને કર્ણ, એટલે સામેની બાજુ અને કર્ણ શેમાં આવે છે? કયા સૂત્રની અંદર આવે છે? તો આપણે ખ્યાલ છે કે sin, બરોબર. હવે અહીંયા sin C લો તો સામેની બાજુ એટલે કે AB છેદમાં કર્ણ એટલે AC. હવે sin C ની કિંમત કેટલી છે? અથવા ACB એની કિંમત છે 30. હવે AB એટલે એની સામેની બાજુ, એની કિંમત આપેલ નથી, શોધવાની છે. અને AC એની કિંમત આપેલ છે શું? 20 મીટર. હવે sin 30 ની કિંમત શું થશે? તો અહીંયા જોઈએ, એટલે sin 30 ની કિંમત થાય 1/2 AB ના છેદમાં 20. હવે 20 ડાબી બાજુ જશે, અહીંયા છેદમાં છે, ડાબી બાજુ આવે એટલે અંશમાં આવે, તેથી આના લખી શકાય 20 ના છેદમાં 2 બરાબર AB, અથવા AB બરાબર 20 ના છેદમાં 2 કે 20 ના છેદમાં 2 બરાબર AB. 10 દુ 20 એટલે AB બરાબર શું થશે? 10 મીટર. હવે AB શું છે? થાંભલાની ઊંચાઈ. તેથી થાંભલાની ઊંચાઈ કેટલી થશે? 10 મીટર. થાંભલાની ઊંચાઈ 10 મીટર થાય. એટલે આ સિમ્પલ દાખલો, આપણે થાંભલાની ઊંચાઈ માપવાની જરૂર નથી, પણ આપણે શું ખ્યાલ છે કે આ દોરડાની લંબાઈ ખ્યાલ છે, અને આ જમીન સાથે ખૂણો કેટલો અંશનો બનાવે છે? 30° નો. તો હવે આપણે ઓલા ત્રિકોણમિતિના પરિચયની અંદર જે સૂત્રનું જોયા હતા એનો ઉપયોગ કરવાનો છે. પહેલા તો આપણે આ sin ને એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એનો ઉપયોગ કરેલો, પછી sin 30 તો આ કોષ્ટકનો ઉપયોગ કરેલો, અને એનો ઉપયોગ કરીને વગર આની લંબાઈ માપે આપણે એનું માપ કરી શકીએ છીએ. એટલે કેટલું આવ્યું? 10 મીટર એની લંબાઈ આવી. હવે એના પછીનો દાખલો છે એટલે વધારે આપણે ખ્યાલ આપશે. ચલો હવે એના પછી દાખલા નંબર 2 જોઈએ. તો વાવાઝોડાને કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30° નો માપનો ખૂણો બનાવે છે. દાખલા તરીકે એક ઝાડ છે. હવે આની લંબાઈ ગમે તે હોય, આપણે એને કોઈ એક લંબાઈ, દાખલા તરીકે આ ઝાડ છે એની લંબાઈને હું કહી દઉં AC. હવે વાવાઝોડાના કારણે આ ઝાડ છે ને B બિંદુએથી, દાખલા તરીકે વાવાઝોડાના કારણે આ ઝાડ છે અહીંયા B બિંદુએથી તૂટી જાય. આ B બિંદુએથી તૂટી જાય છે. તૂટી અને અહીંયા જમીનના એક બિંદુ છે, અહીંથી તૂટીને એ ડાયરેક્ટ આવી રીતના જમીનનો એક બિંદુ છે D, ત્યાં એની ટોચ અડી જાય છે. આ ટોચ C છે ને અહીંથી આ તૂટી અને આવી રીતના અહીંયા
ડી બિંદુ જે જમીન પાસે છે ત્યાં એને સ્પર્શ કરે છે આ ઝાડ AC, બરોબર. તો હવે બીજું શું કહે છે કે આ જમીનથી આ ઝાડ જમીનથી કેટલા મીટર દૂર, જો હવે જોઈએ આગળ, ઝાડની જમીનને સ્પર્શતી ટોચ એટલે કે આ ટોચ એ જે અહીંયા સ્પર્શ છે ટોચ અને ઝાડના થડ એટલે કે આ થડ અને આ ટોચ એની વચ્ચેનું અંતર એટલે 8 મીટર છે, બરોબર. અને આ જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે એટલે આ ખૂણો કેટલા અંશનો, આ ઝાડ અહીંથી તૂટી અને જમીન સાથે જમીનને ટચ કરે છે ત્યાં જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે, તો જમીન સાથે ત્યાં તે 30 અંશનો ખૂણો બનાવે. અને આ ઝાડ છે એનો થડ છે અને આ જમીનને જ્યાં સ્પર્શે છે એની ટોચ એ બંને વચ્ચેનું અંતર શું છે તો કે 8 મીટર. તો આપણે શોધવાનું શું છે કે ઝાડની ઊંચાઈ શોધવાની છે. ઓકે, હવે આપણે ઝાડ છે એની ઊંચાઈ શોધી લઈએ. પહેલા તો આનું થોડુંક વર્ણન કરવું હોય તો ધારો કે ઝાડ AC એ વાવાઝોડાને કારણે બી બિંદુએથી અથવા બી ભાગેથી તૂટી, બરોબર, બી ભાગેથી તૂટી અને દાખલા તરીકે આ ઝાડ છે એ ભાંગી જાય છે અથવા ભાગેથી ભાંગી અને જમીનના ડી બિંદુએ તેની ટોચ સ્પર્શે છે અથવા અડે છે. આટલું લખાણ કર્યું. હવે આથી આ ત્રિકોણ આપણે અહીંયા જો ત્રિકોણ મળ્યું ABD, એમાં આ ખૂણો D અથવા એને કહેવાય ADB અથવા BDA અથવા ખૂણો D એ 90 અંશનો થશે, સોરી 30 અંશનો થશે. આ ખૂણો D કેટલા અંશનો થશે 30 અને આ ખૂણો A એ કેટલા અંશનો થશે 90 અંશ, કેમ કે આ શિરોલંબ છે એટલે આ ખૂણો A પણ કહેવાય અને ખૂણો BAD પણ કહેવાય, ખૂણો CAD પણ કહેવાય, ગમે તે નામ આપો. આ ખૂણો C છે એ કેટલા અંશનો થશે 90 અંશ, કેમ કે પૃથ્વીને લંબ હોય તો એ 90 અંશના જ ખૂણે હોય. હવે અડી અને કેમ કે અહીંયા શિરોલંબ શબ્દ પ્રયોગ કરેલ જ છે અથવા એ ઝાડ હંમેશા શિરોલંબ સ્થિતિમાં જ ઉભેલું હોય. તો જો આ 30 અંશના ખૂણે એને સ્પર્શે છે અને આ બે વચ્ચેનું અંતર AD નું માપ શું છે 8 મીટર. અચ્છા, બીજું આ ઝાડ અહીંથી તૂટી અને અહીંયા આડે છે એટલે કે આ BC અને BD ના માપ પણ કેવા હોય, આ BC અને BD ના માપ સમાન હોય, બરાબર. BC અને BD ના માપ સમાન હોય. હવે આપણે ઝાડની ઊંચાઈ શોધવી છે તો ઝાડને બે ભાગ પડી ગયા, એક તો AB નું માપ મેળવી લઈએ અને BC નું માપ મેળવી લઈએ અને એ બેનો સરવાળો કરીએ એટલે ઝાડની ઊંચાઈ મળી જાય. પણ આપણે AB નું માપ અને BC નું માપ કેવી રીતના મેળવશું એ જોઈએ, બરાબર. આપણે AB નું માપ અને BC નું માપ, તો BC નું માપ શોધવા માટે આપણે BD નું માપ શોધી લઈએ અને AB નું માપ. તો જો આ 30 અંશનો ખૂણો છે, આની સામેની બાજુ છે AB અને આ AD છે એ કઈ બાજુ થશે પાસેની બાજુ, અને સામેની બાજુ છે એટલે પાસેની બાજુ એ કોનું સૂત્ર છે તો કે tan 30 અથવા તમે અહીંયા tan D લખો તો શું થશે AB ના છેદમાં AD. તો D ની કિંમત કેટલી છે tan 30, D ની કિંમત 30 અંશ, AB ની કિંમત આપણે શોધવાની અને AD ની કિંમત કેટલી છે 8. હવે tan 30 ની કિંમત અહીંયા જો 1/3 એટલે હું અહીંયા લખું 1/3 બરાબર AB ના છેદમાં 8. હવે 8 આ બાજુ જશે તેથી AB બરાબર શું થશે, તેથી AB બરાબર 8/3. આ AB ની કિંમત મળી. AB ની કિંમત શું મળી 8/3. હવે એવી જ રીતના હું BD ની કિંમત મેળવી લઉં તો તથા આમાં જ આપણો સૂત્ર BD ની કિંમત એટલે આ 30 અંશ આ બાજુ કઈ થશે 30 અંશની તો કે પાછળની બાજુ અને આ BD શું થશે કર્ણ એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ એ કોનું સૂત્ર છે પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે cos D બરાબર શું થશે તો કે AD ના છેદમાં BD. તો cos D ની કિંમત કેટલી છે એટલે D ની કિંમત 30, AD ની કિંમત આપણે 8 અને BD ની કિંમત
શોધવાની. cos 30 ની કિંમત જો cos 30 ની કિંમત વર્ગમૂળ 3/2 બરાબર 8 બરાબર BD. ચોકડી ગુણાકાર કરો એટલે BD આ બાજુ આવશે એટલે 3BD બરાબર 8 દુ 16 એટલે કે BD ની કિંમત આપણે મેળવી લઈએ એટલે કે 16/3. આ કોની કિંમત મળી? BD ની કિંમત 16/3. આપણે BD ની કિંમત મળી ગઈ તેથી BD ની કિંમત અને BC ની કિંમત જો અહીંયા બંને કેવી છે? સમાન છે. કેમ કે અહીંથી તૂટીને આયા સ્પર્શ કરે છે તો BD અને BC ની કિંમત સમાન થાય તેથી BC ની કિંમત પણ શું થશે? 16/3. તો હવે આપણે કિંમત કોની શોધવાની છે? તો હવે આપણે કિંમત શોધવાની છે AC. AC જાળીની લંબાઈ છે તો AC બરાબર સૂત્ર આપણે કિંમત શોધવાની છે AC. AC બરાબર સૂત્ર શું થશે? AB વત્તા BC બરાબર AB વત્તા BC. પણ AB ની કિંમત કેટલી છે? જો AB ની કિંમત આપણે શું શોધી? 8/3. BC ની કિંમત આપણે શું મળી? 16/3. હવે આ સમછેદી છે એટલે એનો છેદ સમાન છે એટલે છેદ એકવાર લખો અને અંશની અંદર 8 અને 16 નો સરવાળો કરો. 8 + 16 એટલે કે 24/3. હવે 24 છે એને હું આવી રીતે લખી શકું 24 એટલે 8 તેરી 24 એટલે એના 3 ગુણાકારમાં આવે. હવે 3 ને પણ આવી રીતે લખી શકું √3 × √3 એટલે 3 થાય તો એકવાર √3 ઉડી જશે તો આપણે આને કેવી રીતે લખી શકીએ? 8/3. આ શું આવશે? એકમ મીટર. એટલે ઝાડ છે એની ઊંચાઈ કેટલી થશે? 8/3. આજે મિત્રો આપણે અહીં સુધી રાખીએ. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ છે એના દાખલા જોશું. ધન્યવાદ.